तर ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીમાં 19મી બેચના 421 પીએસઆઈનો દીક્ષાંત સમારોહ યોજાયો, પરંતુ સમારોહમાં ઉપસ્થિત સૌ કોઈની નજર એક મહિલા પીએસઆઈ પર હતી। સ્ટેજ પરથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે આ મહિલા પીએસઆઈએ પોતાની 18 માસની બાળકીને સાથે રાખીને પોતાની ટ્રેનિંગ પૂરી કરી। 21 તાલીમાર્થીઓમાંથી મેરિટમાં 36મા નંબરે પાસ થઈ છે। દાખલો બેસાડે છે એ છે અમારી મિત્તલબેન કે પટેલ। 18 મહિનાની બાળકીના આંસુ પોંછતી આ મહિલા પીએસઆઈ, જેઓએ તાજેતરમાં જ કરાઈ પોલીસ એકેડેમી ખાતે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી। આ જાંબાઝ મહિલા પીએસઆઈનું નામ છે મિત્તલબેન પટેલ। મિત્તલબેન ટ્રેનિંગમાં હાજર થયા ત્યારે તેમની દીકરી માત્ર 14 દિવસની હતી। દીકરીની સાર સંભાળ સાથે ટ્રેનિંગમાં સારું કૌશલ દાખવી તેઓએ 36મો રેન્ક મેળવ્યો। જ્યારે હું અહીંયા આટલી નાની બેબી લઈને આવી ત્યારે મોટો એક પ્રશ્ન કે ફીડિંગને લગતો હતો, તો અહીંયા મને હું કોઈ બી ફીડિંગને લગતો પ્રશ્નની સરને રજૂઆત કરી કે સર અમારે ટાઈમ થોડો વધુ પડતો જોઈશે, કેમ કે એટલી નાની બેબી તો એને ફીડિંગની ખૂબ જ આવશ્યકતા હોય છે, એક માની હૂંફની જરૂર હોય છે। તો જ્યારે અમે સરને રજૂઆત કરી તો ઉપરી અધિકારીએ મને ફીડિંગ માટેનો અલગ ટાઈમ આપ્યો હતો। નાનપણથી સમાજ સેવાની ઈચ્છા ધરાવતા મિત્તલબેનના શિક્ષક યુવક સાથે લગ્ન થયા। મિત્તલબેન એડી ચોટીનું જોર લગાવી પીએસઆઈની પરીક્ષામાં પાસ થયા, પરંતુ કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય, જેને મિત્તલબેને સાર્થક કરી બતાવ્યું। ટ્રેનિંગ દરમિયાન નાની બાળકીની સાર સંભાળ રાખવી તેમના માટે સૌથી મોટો સવાલ હતો, પરંતુ ઉચ્ચ અધિકારીઓએ મિત્તલબેનને ખાસ વ્યવસ્થા કરી આપતા તેમનામાં હિંમત આવી। મિત્તલબેન માટે અલગ રહેવાની વ્યવસ્થા કરાઈ, તેમજ ટ્રેનિંગમાં ખાસ સંભાળ રાખવામાં આવી। કરાઈની 19મી બેચમાં સૌપ્રથમ વખત સૌથી વધુ મહિલાઓએ પીએસઆઈની પરીક્ષા પાસ કરી છે, અને તેમાં પણ મિત્તલ પટેલ જેવી મહિલાઓને કારણે આગામી સમયમાં અનેક મહિલાઓનો જુસ્સો વધે તો નવાય નહીં। હરમેશ સુખડિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।